આજે છે ગુરુ પુષ્ય નક્ષત્ર। આજનો દિવસ વેપારીઓ માટે મહત્વનો દિવસ હોય છે, કારણ કે દિવાળીના દિવસે ચોપડા પૂજન માટે ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે વેપારીઓ ચોપડાની ખરીદી કરવાની શ્રેષ્ઠ માને છે। વેપારીઓ પોતાના ધંધા રોજગારના હિસાબ કિતાબ રાખવા માટે ચોપડાની નોંધણી પણ શુભ મુહૂર્તમાં કરતા હોય છે, પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોપડાના ભાવમાં 30% વધારો થયો છે। વેપારીઓ હિસાબ કિતાબ માટે ખાતાવાહી રોજમેળની ખરીદારી કરતા હોય છે, તેમ છતાં પણ વેપારીઓએ જૂની પરંપરા જાળવી રાખી છે। ભલે કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ તેમજ મોબાઈલનો જમાનો હોય, પરંતુ આજે પણ એવા અનેક વેપારીઓ છે જે ચોપડાની ખરીદારી કરી અને દિવાળીના દિવસે તેનું પૂજન કરતા હોય છે। પુષ્ય નક્ષત્રમાં ચોપડા ખરીદી કરવાના લોકો દોડાદોડી કરતા હોય છે, પણ અમુક સમયે જ આવતા હોય છે જે શુભ ચોઘડિયામાં। આ વર્ષે 30%નો ભાવ વધારો છે લગભગ, કારણ કે જીએસટીમાં 6% વધ્યા છે અને પ્લસ પેપરમાં પણ 6% વધાર્યા છે, એટલે કુલ 12%થી 15%નો વધારો છે। અને લોકો પુષ્ય નક્ષત્રના આજ દિન સુધી પણ આ 21મી સદીના કોમ્પ્યુટર યુગમાં પણ લોકો માને છે। અને હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે કોમ્પ્યુટરવાળા પહેલાં કોમ્પ્યુટરનું પૂજન કરતા હતા, લેપટોપનું કરતા હતા, પણ હવે પાછા આ ચોપડા પૂજન તરફ વળી રહ્યા છે। રોજમેળ આખા અડદિયા રોજમેળ એકાઉન્ટ બુક તરીકે લઈ જાય છે લોકો, પછી ઉઘરાણી બુક લઈ જાય છે, મોટા ચોપડા પણ લઈ જાય છે, જૂના જમાનાના દોરીવાળા ચોપડા પણ ચાલે છે। ચોપડા અમારે લખવાની પરંપરા છે વર્ષોથી, એ પ્રમાણે આજનો દિવસ સારો છે, આ પ્રમાણે અમારે ખરીદી કરવી પડે અને એક વર્ષ સુધી અમે ચોપડાનું અમે પૂજા કરીને એમાં જે કંઈ વિધિસર અમારે જે કંઈ લખવું પડે એ લખવું પડે। કોમ્પ્યુટર પણ એ કોમ્પ્યુટરનો યુગ જે અમુક લોકો માને છે એમાં હોય છે, 10% વર્ગ હોય છે, 90% તો ચોપડા લખવા પડે છે, ખરીદવા પડે બજારમાંથી અને જરૂરિયાત મુજબ એ લેવા જ પડે છે।